નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ સેટ પરીક્ષા 2025 જે ધોરણ 5 માટે લેવામાં આવે છે. આજના વિડીયોની અંદર આપણે 10 એવા આઈએમપી પ્રશ્નો જોઈશું જે તમને આ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1 કે સૌથી નાના માપનો ખૂણો કઈ આકૃતિમાં છે. અહીં તમને 4 આકૃતિઓ આપી છે. એ આકૃતિની અંદરથી તમને સૌથી નાના માપનો ખૂણો કહ્યો છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ ખૂણાઓના પ્રકાર આપણને આવડતા હશે તો આ પ્રશ્ન છે આપણને ઝડપથી આવડી જશે. તો જોઈએ જરા ખૂણાઓના પ્રકાર ઉપર નજર કરીએ તો આ પ્રકારે જે ખૂણો રચાતો હોય છે એને કાટકોણ કહે છે, જે 90 અંશનો હોય છે. હવે આથી થોડોક મોટો ખૂણો આમ હોય તો આ પ્રકારનો જે ખૂણો રચાય છે આને ગુરુકોણ કહેવાય છે અને જે 90 અંશથી વધુનો હોય છે. બીજો એક પ્રકાર જોઈએ, આ પ્રકારનો જે ખૂણો રચાતો હોય છે તો આ ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ અને જે 90 અંશથી નાનો હોય છે. બરાબર. તો જો આપણને આટલી વસ્તુ ખ્યાલ હશે તો આ પ્રશ્નોનો જવાબ ઝડપથી આપી શકીશું. અહીંયા તમે જોશો કે બી નંબરની આકૃતિ તો ચોરસ છે, તો અહીંયા 4 ખૂણા પડે છે અને ચારે કેવા છે? કાટકોણ છે, એટલે 90 અંશના છે. સી આકૃતિ જોશો તમે તો અહીંયા જે ખૂણા પડે છે એ કેવા પડે છે? બધા જ તો અહીંયા ગુરુકોણના છે, એટલે એ 90 અંશ કરતા વધુ હશે. બરાબર. અને અહીંયા લંબચોરસ છે, જેના ખૂણા પડે છે એ કેવા છે? કાટકોણ છે, તો કેવા હશે? તો 90 અંશના હશે. હવે અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણની અંદર તમે જોશો તો આ લઘુકોણ છે. બરાબર. ખૂણા કેવા હશે? તો કે 90 અંશ કરતા નાના હશે. તો આપણને ખ્યાલ આવે આ 90 અંશ છે, આ 90 અંશથી વધુ છે અને આ પણ 90 અંશ છે. તો સૌથી નાના માપનો ખૂણો કઈ આકૃતિમાં બને છે? ઓપ્શન એ ત્રિકોણની આકૃતિમાં બને છે. એટલે આપણો જવાબ ઓપ્શન એ થશે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી છે, તમારા પેપરમાં પૂછાય એવા છે અને અગાઉ પૂછાય પણ ગયેલા છે. તો આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને એને પણ આ વિડીયોનો લાભ મળી રહે. પ્રશ્ન નંબર 2 કે જો તમારા ઘરે દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાતી હોય, કેટલી? તો દરરોજની કેટલી ખાય છે? 3 કિલોગ્રામ. તો એક મહિનામાં કેટલી કેરી ખવાય? તો એક દિવસની અંદર દરરોજ એટલે કે એક દિવસ કેટલી ખાય છે? 3 કિલોગ્રામ. તો એક મહિનામાં કેટલી ખાય? તો મહિનો 31 નો હોય છે અથવા તો 30 નો પણ હોય છે, અને જો ફેબ્રુઆરી હોય તો 28 કાં તો 29 નો હોય છે. આપણે 30 નો મહિનો ગણીએ તો એક દિવસમાં 3 કિલોગ્રામ કેરી ખાય છે. 3 કિલોગ્રામ કેરી ખાય છે તો 30 દિવસની અંદર કેટલી ખાશે? તો અહીં આપણે ગુણાકાર કરવો પડશે 3 અને 30 નો. તો 3 અને 30 નો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 90 કિલો. કેટલો મળશે? 90 કિલોગ્રામ. તો ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન, ઓપ્શન એ 90 કિલોગ્રામ છે એ આપણો જવાબ થશે. તો આ પ્રકારના સરળ દાખલા પણ પૂછાતા હોય છે. આગળનો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 3, 9 અને 36 ના સામાન્ય અવયવ. કેવા અવયવ? ખરા, પણ કેવા? સામાન્ય અવયવ કયા છે? તો આના માટે આ પ્રશ્નના જવાબ મેળવવા માટે આપણે અવયવ આવડતા હોવા જોઈએ. તો આપણે 9 અને 36 ના અવયવ જોઈએ તો 9 ના અવયવ અહીંયા છે 1, 3 અને 9, અને 36 ના અવયવ જોઈએ કે 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36. હવે આની અંદર આપણે સામાન્ય અવયવ કયા છે? તો જુઓ, સામાન્ય એટલે કે બંનેની અંદર હોય. તો અહીંયા 9 ના અવયવમાં 1 છે, 36 ના અવયવમાં પણ 1 છે. હવે જો આ બે 36 ના અવયવમાં છે
પણ 9 ના અવયવમાં છે નહીં એટલે સામાન્ય કહેવાય નહીં. હવે આ 3 છે, 9 ના અવયવમાં 3 છે અને 36 ના અવયવમાં પણ 3 છે, તો એ સામાન્ય કહેવાય. હવે અહીંયા 9 ના અવયવમાં 9 છે અને 36 ના અવયવમાં પણ 9 છે, તો આપણને 1, 3 અને 9 આ સામાન્ય અવયવ મળ્યા કે જે બંનેની અંદર છે. તો આપણે ઓપ્શન જોઈએ, ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે 1, 3 અને 9. તો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે એ જણાવો. અહીં આપણને એક આકૃતિ આપી છે, એની અંદર કેટલા ત્રિકોણ છે એ આપણે કહ્યું છે. તો અહીંયા જો ત્રિકોણ ગણવા બેસીએ તો આપણું મગજ ફરી જાય એવી આકૃતિ છે, બરાબર. 1, 2, 3 એમ ગણીએ તો આપણને ભૂલ પડે, હા ચોક્કસ ભૂલ પડે. પણ જો આને ચોક્કસ રીતથી ગણવામાં આવે તો ભૂલ પડવાની શક્યતા છે જ નહીં. જોઈએ કઈ રીતે ગણવાનો. આ પ્રકારે જ્યારે તમને ત્રિકોણ આવો આપ્યો હોય અને કહ્યું હોય કે કેટલા ત્રિકોણ છે, તો તમારે શું કરવાનું કે તમને જે દેખાય છે એ ત્રિકોણ તમારે લખી લેવાના. એટલે કે અહીંયા 1 મને દેખાય, અહીંયા 2 દેખાય, આ 3 દેખાય, આ 4 દેખાય. ચલો લખાઈ ગયા. હવે કશું જ કરવાનું નથી, આ બધાનો સરવાળો કરી લેવાનો. જો અહીંયા બધાનો સરવાળો કરું તો 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા થયા? 10. તો આ આકૃતિની અંદર 10 ત્રિકોણ હશે. છે ને સરળ? હા. ચલો બીજું એક વખત પ્રેક્ટિસ કરીએ. બીજું એવું ત્રિકોણ દોરીએ. ચલો એક, જો કેટલા દેખાય છે તો કે અહીંયા 1, 2, 3, 4 અને 5. 5 ત્રિકોણ દેખાય છે. તો હવે શું કરવાનું કે અહીંયા બધાનો સરવાળો કરી લેવાનો. જો તો 5 ને 4 9, 10, 11, 12, 13, 14 અને 15. આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ હશે? 15. બસ આટલું સરળ છે. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે આ પ્રકારની આકૃતિ આવે ત્યારે આટલું કરવાનું. ચોરસ પણ કેટલા છે, લંબચોરસ કેટલા છે, બરાબર, એ બધી જ આકૃતિઓ પૂછાય છે. તો એ બધી આપણે આગળના વિડીયોમાં જોઈશું. એના માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર. ચાલો જોઈએ આગળનો પ્રશ્ન. એટલે અહીં આપણો ઓપ્શન, અહીંયા આ જે આકૃતિ હતી એટલે 10 જવાબ આવ્યો, તો અહીં આપણો ઓપ્શન બી સાચો જવાબ થશે. ચલો પાંચમો પ્રશ્ન જોઈએ કે શ્રેણી પૂર્ણ કરો. અહીંયા આપણને શ્રેણી આપી છે 5, 15, 35, ખાલી જગ્યા 105 અને 155. તો આની અંદર તમે જોશો ધ્યાનથી તો અહીંયા 5, અહીંયા 10 નો તફાવત છે, અહીંયા તમે જોશો તો અહીંયા 20 નો તફાવત છે. એટલે આપણને ખબર પડે કે હવે અહીંયા 30 હશે, 40 હશે, અને અહીંયા તમે જોશો તો અહીંયા 50 નો તફાવત છે, બરાબર. તો અહીં આપણે કેટલો તફાવત થશે? 30 નો, અને અહીં કેટલો રહેશે? 40 નો. તો જુઓ અહીંયા 30 નો તફાવત હોય તો જો 5 ની અંદર 10 નાખ્યા તો 15 થયા, 15 ની અંદર 20 નાખ્યા તો 35 થયા. હવે 35 માં હું 30 નાખું તો કેટલા થશે? 65 થશે. તો જો તો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ચલો આ રીતે તમારે આવી શ્રેણીના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. અહીંયા મેં આપી છે એવું નથી કે આની અંદરથી બેઠે બેઠે પૂછાય. આ પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે, બરાબર છે. એટલે તમારે આવા પ્રશ્નોની તૈયારી ખાસ રાખી લેવાની છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. શું કહે છે કે ગધેડું તો ખોલકું, એટલે કે ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. તો ઊંટ તો શું? ખાલી જગ્યા. તો ઊંટના બચ્ચાને શું કહેવાય? તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે બોતડું. એટલે આવા પ્રશ્નો મિત્રો તમારે તૈયાર કરવા પડશે, કારણ કે આવા પ્રશ્નો આપણને સહેલા લાગે પણ પૂછાય ત્યારે અઘરા પડે. તો જો અહીંયા હું તમને જણાવી દઉં, પેલું છે એ કૂકડાનું બચ્ચું છે, વછેરું છે ઘોડાનું બચ્ચું છે, અને ગલુડિયું છે બધાને ખબર કે કૂતરાનું બચ્ચું છે. તો આવા પ્રશ્નો પણ તમારે તૈયાર કરી લેવાના છે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7 કે 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે? તો તમને જણાવી દઉં કે એક દિવસમાં કેટલા કલાક હોય? ઘણાને આમે તકલીફ પડતી. એક દિવસના ઘણા કહે છે 12 ને એક દિવસમાં 24 કલાક હશે. કેટલા?
આ 24 કલાક. હવે 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ, એટલે 24 ભાગ્યા આપણે 8 કરીશું તો 8 તરી 24. તો આપણે ખ્યાલ પડશે કે 3 વખત 8 8 થાય ત્યારે 24 થાય, એટલે કેટલામો ભાગ કહેવાય? તો ત્રીજો ભાગ કહેવાય. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ચલો હવે આવે છે આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 8. 2 ભાગ્યા 5 બરાબર, અહીંયા ચોરસની ખાલી જગ્યા આપી છે અને ભાગ્યા 35. તો આ ચોરસમાં કઈ સંખ્યા આવશે? તો આના માટે તમારે જોઈએ કે અહીં 2 ના છેદમાં 5 છે. હવે અહીંયા કંઈક હશે સંખ્યા અને એના છેદમાં 35 છે. તો અહીંયા બરાબરની નિશાની છે. તો એનો મતલબ એમ કે આના બરાબર આ છે ને આના બરાબર આ છે. તો બંનેને બરાબર કરવા માટે શું કરવું? તો જો અહીંયા 35 છે તો આપણે અહીંયા 5 ના 35 કરવા માટે શું કરવું પડશે? તો આપણે એને 7 સાથે ગુણાકાર કરવા પડશે. તો આપણે 35 નો 7 સાથે ગુણાકાર કરીએ, સોરી 5 નો 7 સાથે ગુણાકાર કરીએ તો 35 થાય છે. તો અહીંયા આપણે છેદમાં જેટલા ગુણાકાર કર્યા હોય એટલો ગુણાકાર આપણે અંશમાં કરવો પડશે. તો અંશનો પણ આપણે 7 સાથે ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવશે? 14. તો જોઈએ ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 9 કે 2 × 5 × 0 × 7 બરાબર કેટલા થશે? અહીં આપણને ઓપ્શન આપ્યા છે 4. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને ગણવાની જરૂરિયાત છે જ નહીં, કારણ કે ખાલી આપણે એટલું જ જોવાનું છે કે અહીંયા 0 સાથે આપણે ગુણાકાર કરશું કોઈ પણ સંખ્યાનો તો જવાબ શું આવે? તો હંમેશા જવાબ 0 આવે. આ વસ્તુ તમારે યાદ રાખી લેવાની. એટલે અહીંયા 2 × 5 એટલે કે 10 થાય બરાબર, અને 10 નો ગુણાકાર અહીંયા 0 સાથે કરીએ તો શું જવાબ આવે? 0 આવે. હવે આ ત્રણેયનો ગુણાકાર કરીએ કે 5 × 10 ને 7 70. હવે 70 નો ગુણાકાર 0 સાથે કરો તો પણ જવાબ 0 જ આવે. એટલે ટૂંકમાં યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 0 સાથે કરો તો હંમેશા જવાબ કેવો આવે? 0 જ આવે છે. તો અહીં આપણો સી ઓપ્શન સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10. વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો છે આઈએમપી છે, આવા ઘણા બધા પ્રશ્નો છે બરાબર છે. એવું નથી કે આની અંદરથી જ પૂછાય છે ને આ જ આઈએમપી છે, પરંતુ આવા પ્રશ્નો છે એ પણ આવી શકે છે. ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે. ચલો આગળના વિડીયોની અંદર આપણે બીજા હજુ પણ પ્રશ્નો વધારે ક્ષેત્રફળના એને એ બધા આપણે જોઈશું, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચલો 10મો પ્રશ્ન છે કે અલગ પડતો શબ્દ કયો છે? તો અહીં 4 ઓપ્શન આપ્યા છે: શિક્ષક, મેદાન, વર્ગખંડ અને સરપંચ. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા શિક્ષક, મેદાન અને વર્ગખંડ આ ત્રણેય છે એ શાળા સાથે સંકળાયેલા છે, શિક્ષણ સાથે સંકળાયેલા છે. તો અહીં જુદો પડતો શબ્દ ઓપ્શન ડી સરપંચ છે.